ખેડા જિલ્લામાં રાજકીય હલચલ તેજ બની રહી છે। વસો તાલુકા પંચાયતની રાજનીતિમાં મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે, જ્યાં રામોલ એક સીટ પરથી અપક્ષ તરીકે જીતેલા બિરેનકુમાર નરેન્દ્રભાઈ પટેલ હવે સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે। નડિયાદ સ્થિત કમલમ કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન બિરેન પટેલે પોતાના 10થી વધુ સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે બિરેન પટેલ અને તેમના સમર્થકોનું સ્વાગત કરતા અભિનંદન પાઠવ્યા હતા। કાર્યક્રમમાં માતર વિસ્તારના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર તેમજ પીજ ગામના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જે આ જોડાણને વધુ રાજકીય મહત્વ આપે છે। બિરેન પટેલ સાથે જોડાયેલા સમર્થકોમાં જય પટેલ, મફતભાઈ ચાવડા, પ્રફુલ્લભાઈ ચાવડા, કેયુરભાઈ પટેલ, નિકુલભાઈ પટેલ, ચંદ્રકાંત ઉર્ફે બાજપાઈ બારોટ, મિલનભાઈ બારોટ, નયનભાઈ મકવાણા અને તરુણભાઈ લોહિત સહિતના કાર્યકરોનો સમાવેશ થાય છે। આ રાજકીય જોડાણને કારણે વસો તાલુકા પંચાયતની અંદર ભાજપની સ્થિતિ વધુ મજબૂત બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ પરિવર્તન આવનારા સમયમાં તાલુકા સ્તરની રાજનીતિમાં શું અસર કરે છે। ચાલો સાંભળીએ બિરેન પટેલે ભાજપમાં જોડાયા બાદ શું કહ્યું અને શું કહેવું છે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલનું। સાંભળીએ। નમસ્તે, મારું નામ બિરેનકુમાર નરેન્દ્રકુમાર પટેલ છે। હું વસો તાલુકા પંચાયતના અપક્ષ તરીકે ઉમેદવાર તરીકે જીત્યો હતો અને હું મારા મનથી ભાજપ જનતા પાર્ટીને હું જોડું છું અને હું ભવિષ્યમાં તાલુકા તેમજ મારા ગામમાં વિકાસ કરીશ તેવી હું બાંહેધરી આપું છું। કેટલા લોકો અન્ય સાથે જોડાયા? મારી સાથે 10 જણા ટેકામાં અને ગામના વડીલો સાથે અમે ભાજપ જનતા પાર્ટીમાં જોડાયા છીએ। જે આજે અપક્ષ જે સભ્ય છે ભાજપમાં જોડાયા છે, આજે ખેડા જિલ્લાની સામાન્ય ચૂંટણીઓમાં વસો તાલુકા પંચાયતની ચૂંટણીમાં વસો તાલુકાના રામોલ 1ના તાલુકા પંચાયતમાં અપક્ષ લડેલા ઉમેદવાર બિરેનભાઈ પટેલ વિધિવત રીતે એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। કોઈ પણ જાતની અપેક્ષા વગર આજે ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ ઉત્સાહથી અહીંયા જોડાયા છે કમલમ ખાતે, અને એમની સાથે એ વિસ્તારના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા છે અને માતર વિધાનસભાના ધારાસભ્યશ્રી, સંગઠનના સૌ હોદ્દેદારો સાથે અહીંયા સાથે મળીને બધાએ એમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કર્યું છે।